ડેડિયાપાડા તાલુકાના ચિકદા ગામમાં ચૂંટણી પૂર્વે તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ પ્રાંત અધિકારીને લેખિત આવેદન પાઠવ્યું છે। ડેડિયાપાડા તાલુકાના ચિકદા ગામમાં ચૂંટણી પૂર્વે તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ પ્રાંત અધિકારીને લેખિત આવેદન પાઠવ્યું। આવેદન મુજબ ગામના કેટલાક રાજકીય આગેવાનો દ્વારા ગામમાં વિવાદો ઊભા કરવા અને યુવાનો તથા વડીલો વચ્ચે મતભેદ વધારવાના પ્રયત્નો થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામજનોએ જણાવ્યું છે કે આવા વર્તનથી ગામની એકતા અને શાંતિપૂર્ણ વાતાવરણને નુકસાન પહોંચી રહ્યું છે। આવેદનમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલાક લોકો દ્વારા યુવાનોને દબાવવાનો અને તેમને ધમકાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે, જે લોકશાહી મૂલ્યોના વિરુદ્ધ છે। આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો 2 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગ્રામજનો એકજૂટ થઈ વિરોધ પ્રદર્શન પણ કરશે। ગ્રામજનોની માંગ મુજબ સમયસર કાર્યવાહી થવી જરૂરી ગણાઈ રહી છે। જે ચિકદા મામલતદાર ઓફિસે મેજિસ્ટ્રેટ સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે। ચિકદાના જે ઘનશ્યામ પટેલ જે છે એ દરેક ગામના મૂભીઓ છે, વડીલો છે, એમને અત્યાર સુધી અમારા બાપ દાદાને આ યુવાનોનું કેવું છે કે બાપ દાદાઓને પણ આ રીતે જ એ લોકો સકંજામાં રાખી અને ગામમાં વર્ગ વિગ્રહ કઈ રીતે રાખવું અને લોકોને કઈ રીતે નચાડવું એ સ્થિતિથી વર્ષોથી ચાલતું આવ્યું છે। પરંતુ આજે યુવાનો જાગૃત થયેલા છે, એના માટે આજે ઘનશ્યામભાઈને ખૂચે છે એવું લાગે છે। અને ઘનશ્યામભાઈ પોતે હાલમાં જે જમીન છે એ પોતાની જમીન સર્વે નંબરમાં ચોફેર ફેન્સિંગ કે પછી એ ફેન્સિંગ કરી નાખ્યું છે, તે છતાં એમણે અત્યારે જે બાંધકામ રોડની સાઈડમાં જે PWDની જમીન કહેવાય, રોડ સાઈડ એ જે PWDના અંદર આવે છે, તો એ જગ્યા તાત્કાલિક જે બાંધકામ હાલમાં ચાલુ છે એ બંધ કરવામાં આવે અને જે ગામડેથી શાકભાજીને વેચવા આવે છે એ લોકોને ખુલ્લી જગ્યા મૂકવામાં આવે એવી અમારે માંગ છે। દિન 7માં જો આ કામ બંધ નહીં થાય અને ઘનશ્યામભાઈ પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન વત્તા ગાંધી ચિંધ્યા માર્ગે અમે ઉગ્ર આંદોલન કરીશું। ભેગા થઈને ઘનશ્યામ પટેલ વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ। અમારી માંગ એવી છે કે જે યુવાઓ જાગૃત થયા છે, પોતાના હક અધિકાર માટે અવાજ કરતા થયા છે, એમને ઘનશ્યામ પટેલ દ્વારા વિડીયોમાં સ્પષ્ટપણે ડાંબી દેવાની વાત એટલે કેવી રીતે? શું મારવાની ધમકી આપે છે અમને? એટલે અમારી માંગ એવી છે કે એમને દિન 7માં એમના સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જાહેરમાં માફી માંગે। સાથે અમારા લોકલાડીલા ધારાસભ્ય વિરુદ્ધ એવું કહેવામાં આવે છે કે ભાઈ 100 કરોડની ચિકદા તાલુકાના વિકાસ માટે 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે, તો ધારાસભ્ય જે ચેતરભાઈ જેવા ધારાસભ્ય અહીંયા આવશે તો અડધી ગ્રાન્ટ તો એ લઈને જતા રહેશે। તો ઘનશ્યામભાઈને કહેવા માંગીએ છીએ કે લોકલાડીલા ધારાસભ્ય આદિવાસી સમાજ માટે અડીખમ ઊભા રહે છે અને સતત લોકોના પ્રશ્નને વાચા આપે છે, તો એમના વિરુદ્ધ પણ સતત કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે। આજરોજ અમે ચિકદા ખાતે ચિકદા ગામના યુવાનો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય મુદ્દો તો એ હતો કે ગામના જે ઘનશ્યામ પટેલ જે ગામના વડીલોને 2 દિવસ પહેલા ભેગા કરીને ગામમાં ચૂંટણી સમયે વર્ગ વિગ્રહ ઊભા કરવાના જે પ્રયાસો કરે છે, એમાં એ ગામના તમામ સરપંચ પતિ સહિત વડીલોને ભેગા કરીને એવું ઝેર ઓકે છે કે આજે 4-5 માથાઓ જાગેલા છે, એમને ડાંબી દો, નહીં તો આવનાર સમયમાં મોટું ઝાડ થઈ જશે, તો આપણું રાજકીય ખતમ થઈ જશે જેવા વિવાદો ઊભું કરવાનું, અમારા અને વડીલો વચ્ચે જે ગામમાં શાંતિ ઢોળવાના જે પ્રયાસો કરે છે એના સામે કાર્યવાહી કરવા અને આ ઘનશ્યામ પટેલને જે મનુવાદી અને નીચ માનસિકતાનો જે વ્યક્તિ છે એના સામે કાર્યવાહી કરાવવા આજરોજ અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે અહીં આવ્યા છે। વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા।